નો બગડાય બદલાય નહીં કોઈ દી. આપણે પકડી લીધું, ઝીલી લીધું, ઝીલવા તો બેઠા છીએ ગમે હવે આવવા દો બાપા આવવા દો. હવે સાંભળજો, ભાઈ બંધાઈ જોવા માટે તો વિદેશ વાળાને ધક્કા આઈ કરવા પીડ્યા છે. હું ડોક્ટર હેનરી નિક્સનની કાયમ વાત કરું છું. ઇંગ્લેન્ડના હતા, ક્યાં ભારતમાં જન્મ્યા હતા, પણ એક બાજુ હોનાની નગરીનો રાજા, એક નાનું એવું વ્હાઇટ હાઉસ નહીં, નાનો એવો તમારો મારો 5-7 હજાર 10,000 વારમાં 15,000 કે 20,000 વારનો બંગલો નહીં. અટાણે વ્હાઇટ હાઉસ હોય તો આપણે એમ કે ગમે તો મોટી હવેલીમાં રહી છીએ, એમ ને આ તો હોનાની નગરી હતી. આમાં વડીલો છે, બધાને ખબર છે, જાણકાર શાસ્ત્રોના જાણકાર છે. હોનાની નગરીનો રાજા એટલે દ્વારકાધીશ ભગવાન કાળિયો ઠાકર, જેની નગરી આખી હોનાની હતી. એક બંગલો બંગલીની વાત નથી, આ કેવડી સત્તા. અને એમાં સુદામાએ સડાપ 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 સડપ ત્યાં ડગલા દીધા. સુદામાએ ડગલા દીધા. હજી બાપુ મેં ગીત મૂક્યું નથી, પણ હું એક આ ગીત એક સુદામાનું અને કૃષ્ણના મિત્રનું આખું એક ગીત બનાવ્યું છે, અજય લખ્યું છે અમારે, એવું આગળ ઉપર રેકોર્ડ કરવાનો છું. ગીતના શબ્દો બહુ સારા છે, પણ શરૂઆતમાં કહી દઉં તમને કે ભગવાન કૃષ્ણ સુદામા જૂના ભાઈબંધ હતા, બહુ જૂના મિત્ર. પછી સમય વીતી ગયો, વચ્ચેનો આખો ઘણો બધો સમય વીતી ગયો. પછી તો ભગવાન હોનાની નગરીના રાજા બની ગયા, દ્વારકાધીશ. સુદામો ગરીબ હતો, અને એટલો ગરીબ કે એની વાત પૂછોમાં. એક ગરીબ બ્રાહ્મણ હતો, એ વાર્તા આવે એવો ગરીબ સુદામા. અટાણે તો ગરીબ છે જ, બ્રાહ્મણો ઉપર ભોળાનાથના આશીર્વાદ છે, પણ સુદામો એવો ગરીબ હતો. અને સુદામાને એમ થયું કે મારો ભાઈબંધ છે ને એ અટાણે હોનાની નગરીનો રાજા છે, લાવીને એને મળતો આવું, લાવીને એની આગળ આંટો મારતો આવું. આવો સુદામાને વિચાર આવ્યો. કથા તમે જાણો છો, લંબાવીશ નહીં, પણ સાંભળજો વાત ખાલી. સુદામા પોરબંદરથી નીકળ્યા એટલે એના ઘરવાળાએ કીધું, એના પત્નીએ કીધું સુદામાને, તમે પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળો છો, પણ હવે તો વર્ષો વહી ગયા, તમને અણહાર ઉપર ઓળખી જશે કે તમે સુદામા છો એમ. અને કદાચ ઓળખી જાય અને મન મોઢું નહીં આપે, નહીં બોલાવે તો તમને હરમ નહીં થાય. એ તો હોનાની નગરીનો રાજા છે, આપણી આગળ તો કાંઈ નથી. રહેવા જો ને માંડીવાળોને નથી જવું, સ્વાભાવિક છે. કોઈ પણ મોટો માણસ આપણો ભાઈબંધ ભેળો બેતો હોય, સાયકલ ફેરવતો હોય, અને એ વડાપ્રધાન ડાયરેક્ટ થઈ જાય તો આપણને એવું થાય કે સાલું જવું કેમ દિલ્હી. કદાચ વડાપ્રધાન થયા પછી નોય બોલાવે, કલેક્ટર બની ગયા પછી નોય બોલાવે, આવા ક્યાંક ઉપર ડિગ્રી ઉપર વ્યા જાય ન બોલાવે, સંકોચ થાય. સુદામાની પત્ની એની અર્ધાંગના સુદામાને બાવડું ચાલીને એટલું કહે છે, સાંભળી લ્યો, તમારો ભાઈબંધ હોનાની નગરીનો રાજા છે અટાણે, અને જો તમને નહીં બોલાવે, તમારી હામું નહીં જોવે, તો તમે કયા મોઢે પાછા આવશો? પછી એ તમને દ્વારકાથી પોરબંદર સુધીનો માર્ગ કેવો લાગશે? એ પલો તમારાથી કપાશે. અને તેથી સુદામાએ છાતી ઠપકારી અને પોતાની અર્ધાંગનાને એટલું કીધું, તું સાંભળી લે, દુનિયા ફરે, દુનિયા કદાચ વજન આવી જાય અને ભાન ભૂલી જાય, પણ મારે મારા કૃષ્ણ ઉપર, મારા દ્વારકા વાળા ઉપર ભરોસો છે. મને હામો તેડવા આવે તો હા પાડજે, એ મારો દ્વારકાધીશ છે. વિશ્વાસ હતો એ, જેને જેને ભગવાન હામાં ભરોસા મૂક્યા ને, હામી મૂર્તિએ બાપુ દાડા હોકારા દીધા છે. એટલે આપણા કવિએ કીધું છે, હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથના તણું ધૂણે. ભાવ જો હયાનો હોય તો આજે હાજર દાડો સમાધિમાંથી હોકારા આપે, પણ હાકલો કરવા વાળો હામો હોય તો આપે ને. પડકારો કરવાની તૈયારી હોય. આવે તારા ગજે હેઠા મેલી અને વજન મેલીને તું ભરવા, નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. આવે તારા ગજે હેઠા મેલી વજન મેલીને તું ભરવા, નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે આરે મનવા ભજન કરી જીતે. દાડા મેકરણે ભજન કર્યું, હાજર દાદાએ ભજન કર્યું, દેવજી દાદાએ ભજન કર્યું, જેને જેને રામજી રાજાએ ભજન કર્યું, મૂળજી રાજાએ ભજન કર્યું, જેને જેને ભજન કર્યા ને અખાડામાં, એ બધાની સમાધિઓ હજી આમ ધૂપેલી ફરે છે. હું ઘણીવાર બોલ્યો છું, દુનિયામાં મંદિરમાં મૂર્તિ પૂજાય, ખેતાભાઈ દુનિયામાં મૂકેલો ભગવાન પૂજાય, પણ આજે સત્તાધારમાં જાઓ હજી એના પાડા પૂજાય છે. આ ભજનની તાકાત છે. સુદામા હાલતા થઈ ગયા, હાલતા 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 પોરબંદર થી દ્વારકા આવ્યા. પછી દ્વારપાળોને આખી કથાની વાત તમે જાણો છો. આવીને કીધું ન જવા દે, તો સ્વાભાવિક છે કે આ બધું હાલે જ છે પહેલેથી. અટાણે કાંઈ એવું છે ને, ચા કરતા કેટલી બાપુ ગરમ હોય. આપણે ભરત રાજાને મળવાનું હોય તો દરવાજે ઉભા રાખી દે, અત્યારે રહેવો જો બાપુ આરામમાં, પણ બાપુ જાગે છે ભાઈ. અમારે વાત થઈ ગઈ દાદા એટલે ટોટણ આવ્યા છે અમે. સાંભળજો, આ તમે નિયમ રાખજો, પાછા દાદાને ખબર ન હોય, એ તો રાહે બેઠા હમણાં આવે. આ તો કહેવત છે આપણી. એટલે બધા અબે તબે કર્યા, ધક્કા દીધા ને આવું સ્વાભાવિક થાય કે આવડો મોટો માણા હવે રેન્જ રોવર વાળાને સાયકલ વાળો મળવા આવે
તો કોકને એમ થાય કે આવું થોડું હોય, પણ એ તો ભાઈ આ તો ભાઈ બંધાય છે. એ તો ગરીબ આરે હોય ને રૂપિયા વાળા હોય ને એમાં તો કોણ હોય કોને ખબર. એ તો આ ઝીણી ઝીણી વાતો છે જીવનમાં ઉતારે છે. બાપુ આ વાતો ઉતારી લે ને એને લગભગ દ્વારકા વાળો દુઃખી થવા દેતો નથી, કારણ કે એના બોલે બંધાણો છે. ઠાકર સુદામા આવ્યા એટલે હબે તબે કર્યા ને કે આવું બને નહીં, આ કઈ થોડો ભાઈબંધો, આ તો ખાલી ખોટી વાતો કરે છે. ક્યાં ભગવાન હોનાની નગરીનો રાજા એનો ભાઈબંધ આવો હોય નહીં. પણ કવિ કાગે લખ્યું, ખબર રહે સોણીને વાલો ધોળ્યા ગિરધારી, એને ત્રિકમે લીધા છે તેડી, ગરગરતી ડોટ મેલી સુદામાને બધ ભરી લીધી અને આહુડાની ધારું મંડી થવા. સુદામાના ખંભે આહુડા પડે છે કૃષ્ણના. અને તેદી સુદામાએ કીધું, શું કામ રહો છો પ્રભુ? દ્વારપાળો જોતા રહી ગયા, અષ્ટભટ્રાણી જોતા રહી ગયા, રૂક્ષ્મણી જોતા રહી ગયા, આખું દ્વારકા જોતું રહી ગયું. એવો મહેમાન કોણ આવ્યો કે આ દ્વારકાથી સોનાની નગરીનો રાજા રહર આહુડે રોવે છે? એવો મહેમાન છે કોણ? સાંભળજો, આને ભાઈબંધી કહેવાય. નીકળી ગયા છે હેપી વેલેન્ટાઇન ડે ને હેપી ફ્રેન્ડશિપ ડે ને ચાલુ નવર્યા નથી રહેવા દેતા યાર. અને પાછા જવાબ ન આપો ખોટું લાગી જાય હમાવાળાને. એમને આવી ભાઈબંધાઈના દાખલા જે દુનિયામાં સુદામા અને કૃષ્ણએ દાખલો આપ્યો કે આનું નામ મિત્રતા. મિત્રતામાં કોઈ દી ગરીબાઈ કે અમીરાઈનો ભેદભાવ ન હોય. બધ ભરી લીધી, તેડી લીધા. સાંભળજો, રણછોડરાય રોયા છે, દ્વારકાનો રાજા રોયો છે. અને રૂક્ષ્મણી પૂછે છે કે એવું તો શું થયું કે તમારે રોવું પડ્યું? કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે ને મને આટલી મોડી ખબર પડી, એની પીડા મને છે. સાંભળજો, આનું નામ ભાઈબંધ કહેવાય. ભાઈબંધની પીડા સમજી જાય. અને પછી તો પગ ધોવા માંડ્યા. ને કથા આખી જાણો છો તમે. ભગવાન એક નહીં, અષ્ટભટ્રાણીઓને કીધું કે મારો ભાઈબંધ છે, ધો એના પગ. સુદામો આવ્યો છે. કોણ સુદામો? મને લેસન કરી દેતો. સાંભળજો, જૂના દિવસોને કૃષ્ણ યાદ રાખ્યા છે. મને સાંદીપની ઋષિના આશ્રમમાં લખી દેવા વાળો સુદામો. હું તો અટાણે દ્વારકાનો રાજા બન્યો. બાપુ આવા જ એને જીવન, એટલે દ્વારકા વાળો આપણને વાલો છે. અને દ્વારકા વાળા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, તમે એક એક ઇતિહાસના પાના ખોલી લ્યો. બાપુ નરસિંહ મહેતાને ખાલી 52 પરચા આપ્યા. એક નરસિંહ મહેતાના 52 પરચા. જે અવતારમાં ભગવાને અવતાર લીધા, પછી ભગવાન અવતારમાં જે કામ હતું પૂરું કરીને વારાહ અવતાર લીધો, મત્સ્યા અવતાર લીધો, જે અવતાર લીધા અવતાર પૂરા કરીને ભગવાન પાછા વ્યા ગયા. એક કૃષ્ણ ચતુર્ભુજ નારાયણનો અવતાર પૂરો તો કર્યો કૃષ્ણ ભગવાને પરમાત્માએ, પણ પાછો બોલે બંધાણો. જેથી પડકારો કરો, જેથી હાથ કરો, તેથી અડધા હાથે આવીને ઉભી રહો તો માનજો દ્વારકાનો રાજા કૃષ્ણ પરમાત્મા બોલે બંધાણો. અડધા હાથે આવ્યો. મીરાબાઈના ઝેરે પીધા, કોલવા ભગતને પગ નહોતા. સંતોષ એટલે આ વાત કરું છું. પગ હતા જ નહીં, અપંગ હતા ભરત દાદા. એ તો આવ્યા ઠહડા કરતા કરતા, હાથના પગ તો હતા નહીં, હાલવું કેમ? અને આવ્યા એટલે ભગવાન પછી હલાણું નહીં, બધું હાલાય એટલું બે હાથેથી બળ કરી લીધું. પગ તો હતા ને ઢહડા કરતા કરતા. પછી કીધું, હે દ્વારકા વાળા, તારા દેવળ સુધી આવ્યો.